1 કાંગરા 1 કટારી 5 નાકા ને 6ઠી બારી 3 આરા 4થી પાવડી બજાર વચ્ચે કરી ચાવડી। જી હા, આ વાત છે ભુજની કે જેનો આજે 477મો સ્થાપના દિવસ છે। એક સમયે માત્ર 5 કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું ભુજ આજે વિશાળ વિસ્તારમાં ફેલાઈ ગયું છે। એક સમયે 5 નાકા અને 6ઠી બારી વચ્ચે વસેલું ભુજ ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવતું હતું। આજે ભુજ શહેરનો 477મો સ્થાપના દિન છે। ભુજમાં 18 રાજવીઓએ રાજ કર્યું હતું। 1948માં કચ્છ ભારત સંઘ સાથે ભળ્યું હતું અને ત્યારબાદ ભુજને જિલ્લાનું વડુ મથક જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારથી ખીલી પૂજન સાથે ભુજની સ્થાપના કરવામાં આવી હતી અને આ સ્થાપના બાદ આજે પણ આ પરંપરા છે તે ચાલી આવે છે। આજે ભુજના 477મા સ્થાપના દિને રાજવી પરિવાર, ભુજ નગરપાલિકાના પ્રમુખ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સામાજિક આગેવાનોની હાજરીમાં ખીલી પૂજન સાથે ભુજના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં કચ્છના આ પાટનગરને વ્યાપક નુકસાન ગયું હતું। જો કે ત્યારબાદ કરેલા વિકાસ બાદ આજે અવિરત ભુજ વિકાસ કરી રહ્યું છે। આજે શહેરના પ્રબુદ્ધ નાગરિકો પણ આ ઉજવણીમાં જોડાયા હતા। ભુજના આજના 477મા સ્થાપના દિવસની આજે પૂજા કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે રાજવી પરિવારના મોભી શ્રી હાજર રહ્યા હતા। મોહન સાહેબ શ્રી ઇન્દ્રજીતસિંહ અને નગરપતિ શ્રી બેન શ્રી રશ્મિબેન સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજવી પરિવારના બાપુ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષની આ પરંપરા રહી છે અને જે ભુજની જે સ્થાપના થઈ મહારાજ સાહેબ દ્વારા અને આજે ભુજ એક ઐતિહાસિક ભુજ બન્યું છે। ભુજ આજે દરેક લોકોના સહયોગથી આજે ભુજે આખી દુનિયામાં આજે એક પ્રસિદ્ધિ અપાવી છે। એવા ઐતિહાસિક ભુજનો જ્યારે આજે સ્થાપના દિવસ છે ત્યારે અહીંયા ખીલી પૂજન કરવામાં આવ્યું છે। અહીંયા ભુજંગ દેવનું પૂજન કરવામાં આવ્યું છે અને સૌને આજના પ્રસંગે હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું। ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ અને ભુજનું ખૂબ જ મહત્વ રહેલું છે। ઇતિહાસકારોના જણાવ્યા મુજબ રાજાશાહી વખતમાં જે જગ્યાએ ખીલી પૂજન કરવામાં આવ્યું હતું તેની બાજુમાં જૂની ટંકશાળ આવેલી હતી। રાજ્યના 562 રજવાડા પૈકી 13 રજવાડાઓને સિક્કા બહાર પાડવાની મંજૂરી હતી, જેમાં કચ્છના રાજ પરિવાર દ્વારા પણ સિક્કાઓ બહાર પાડવામાં આવતા હતા। ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતા કચ્છના આ પાટનગર ભુજનું પ્રવાસનની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ રહેલું છે અને એટલા માટે જ કચ્છ આવતા દરેક પ્રવાસીઓ ભુજમાં જોવાલાયક સ્થળોની અચૂક મુલાકાત લે છે। આજે ભુજ શહેર જ્યારે વિસ્તરી રહ્યું છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ઉપસ્થિત આગેવાનોએ ભુજને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવા પ્રયત્નો હાથ ધરાશે તેવી વાત કરી હતી। આ એક પવિત્ર ભૂમિ છે। આજથી 477 વર્ષ પહેલાં કચ્છના રાવ ખેંગારજી બાવાએ આ ભુજની આ પવિત્ર ભૂમિની એ પસંદ કરી અને આને ખીલી રૂપે એક ખીલી ખોડી અને આ ભુજની સ્થાપના કરી અને ત્યારથી આ પરંપરા ચાલી આવે છે। રાજાશાહી વખતે રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચન કરવામાં આવતું અને હાલમાં લોકશાહી છે તો રાજવી પરિવાર અને લોકશાહીના પ્રતિનિધિ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે। આજે કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ભુજના નગરપતિ બેન શ્રી રશ્મિબેન, ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ, કમલભાઈ, મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, કોમીભાઈ વચરાજાની અને ખાસ કરીને અમારા રાજવી પરિવારના દેવપર ઠાકોર સાહેબ શ્રી કુટાસિંહજી, તેરા ઠાકોર સાહેબ શ્રી મયુધરસિંહજી અને ખાસ અમારા પ્રાગમેલનો સ્ટાફ અને નગરપાલિકાના અધિકારીઓ અને ખાસ આ દિવસે કચ્છના લોકો માટે અને ખાસ કરીને ભુજના લોકો માટે એક ખુશીનો દિવસ છે અને ખાસ કરીને કચ્છના અંતિમ મહારાજ શ્રી પ્રાગમલજી ત્રીજા તેમનું કચ્છ પ્રત્યેનું ઋણ કયો કે એમના પ્રત્યે પ્રેમ આદર કયો એ બહુ જ હતું અને કચ્છને અલગ રાજ્ય કરવા માટે એમના ઘણા પ્રયત્નો હતા। આજે પણ કચ્છના મહારાણી પ્રીતિદેવીએ પોતે મુંબઈ પધાર્યા હોવા છતાં પણ કચ્છના લોકો માટે અને ભુજવાસીઓ માટે જે ચિંતા સેવે છે અને સવારના જ ફોન કરીને મા પાસે પ્રાર્થના પણ કરી અને મને સંદેશો આપ્યો કે આપ મારા વતી કચ્છના લોકોને મારી શુભેચ્છા આપજો અને ખાસ કરીને કહ્યું છે કે કચ્છના લોકો હંમેશા સુખી સંપન્ન અને સમૃદ્ધ રહે અને ભાઈચારો કાયમ રહે એવી શુભેચ્છા પણ પાઠવી છે અને આજના દિવસે બસ આપના માધ્યમ દ્વારા સર્વને શુભેચ્છા। આભાર।